નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। તો મિડલ ઈસ્ટનું યુદ્ધ જે 40મા દિવસે ઊભું તો રહી ગયું, સીઝ ફાયરની વાત થઈ, નિવેદન આપવામાં આવી રહ્યા છે, બેઠકો થઈ રહી છે, પણ છેલ્લા 12-13 કલાકના અપડેટ્સની વાત કરીએ તો એક વાત નક્કી છે કે અમેરિકા કોઈ મોટો ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે। થોડી જ મિનિટોમાં તમને બતાવીશ કે આખરે અમેરિકાએ એવી કઈ તૈયારી કરી છે। લગભગ 30થી 40 વર્ષોમાં પહેલીવાર એક એવું મોટું પગલું અમેરિકા ઉઠાવ્યું છે જે દર્શાવે છે કે એક મોટું ઓપરેશન અમેરિકા કરવા જઈ રહ્યું છે। સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે એમની એક આદત છે કે વહેલી સવારે ઉઠે છે ને પછી અલગ અલગ સ્ટેટમેન્ટ આપતા હોય છે, માર્કેટ ખુલતા પહેલા કંઈક આવા સ્ટેટમેન્ટ એમણે આપ્યા અને માર્કેટ પર તેની અસર જોવા મળી। કેવી અસર જોવા મળી? બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર $105 ને પાર પહોંચી ગયા છે। છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ છે કે પહેલા 80 હતા, 85, 90, 100 ને પાર પહોંચી ગયા। ગઈકાલે મેં તમને બતાવ્યું, આજે $105 ને પાર પહોંચ્યા છે। એના કારણ કે ભલે સીઝ ફાયર હોય પણ સ્થિરતા અત્યારે જોવા નથી મળી રહી। જે રીતના સ્ટેટમેન્ટ ઈરાન અને અમેરિકા તરફથી આપવામાં આવી રહ્યા છે એના કારણે આ બધું થઈ રહ્યું છે। અને ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે સીધી રીતે ઈરાનના નેતાઓની હત્યા માટેની એક સંકેત આપી દીધો છે કે એમની હત્યા થઈ શકે છે જો તમે ડીલ ન માન્યા। એની સામે ઈરાને શું જવાબ આપ્યો છે એ વિશે વાત કરીશું। બીજી સૌથી મહત્વની બાબત એ કે ઇઝરાયલ એક આમાં અલગ જ રણનીતિ સાથે આગળ ચાલી રહ્યું છે। ગઈકાલે મેં તમને બતાવ્યું, ઇઝરાયલે કહ્યું છે કે ભાઈ ઈરાન માટે રવિવાર છેલ્લો દિવસ છે, રવિવાર બાદ અમે વિધ્વંસક હુમલા કરીશું। ત્યાંના રક્ષામંત્રી શું કહી રહ્યા છે એ વિશે પણ તમને જણાવીશું। અને ઘણા બધા અલગ અલગ ડાયનેમિક્સ છે। ડોનાલ્ડ ટ્રમ્પ કે જે ચાઇનાથી કેવા ખફા થયા છે, એક બાજુ ચાઇના વિશે કહે છે કે એમને આ ઈરાનમાં કોઈ અમે મદદ નહીં કરવા દઈએ, પણ ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ ચાઇના સામે કેવી રીતે ઠંડા પડી ગયા, કેવી રીતે એમના સૂર બદલાયા એ વિશે વાત કરીશું। ઘણું બધું આમાં જાણવા જેવું છે। છેલ્લા 12 થી 13 કલાકના અપડેટ્સ વિશે વાત કરીશું આપણે। સૌપ્રથમ તમને એ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ બતાવ્યું જે મેં વાત કરી કે તમે જુઓ $160 ભાવ થઈ ગયો છે, જે ચિંતાજનક છે। યુદ્ધની પરિસ્થિતિમાં આ ભાવ આટલો હતો અને $120 ને પણ એ અડીને આવ્યો હતો। આ ભાવ સતત હવે જો ફરી એકવાર પાછા ઘટ્યા, $103 થયા છે, એ સારી બાબત છે, પણ છતાં પણ $100 ને પાર એ ભાવ પહોંચી ગયો છે। ને કાચા તેલના ભાવ એટલા માટે વધી રહ્યા છે કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આખું બંધ છે। ઈરાને ઓલરેડી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું છે, એની ત્યાંથી જેટલા જહાજ ટોલ આપીને નીકળે એને પછી અમેરિકા રોકી રહ્યું છે। એટલા માટે આખી સપ્લાય ચેન અત્યારે ખોરવાયેલી છે અને ભારત માટે ચિંતાજનક બાબત એ છે અત્યારે તો આપણી જોડે જે સ્ટોરેજ છે એમાંથી એનો ઉપયોગ થઈ રહ્યો છે। કેટલાક જહાજ ઈરાને મોકલાવ્યા પણ ખરા, પણ હવે સિચ્યુએશન ટાઈટ થઈ ચૂકી છે, એટલે આવનારા સમયમાં તેની અસર કદાચ ભારત પર જોવા મળી શકે છે। એટલા પર એના માટે જ આપણે એના પર નજર બનાવીને બેઠા છે। શેર બજારની વાત કરીએ, તમે જુઓ સતત 3 દિવસથી શેર બજાર ધોવાઈ રહ્યું છે। 2 દિવસ પહેલા જોયું હતું કે 700 પોઈન્ટનો ઘટાડો હતો, પછી 700 પોઈન્ટનો ઘટાડો આવ્યો, આજે 900 કરતા વધારે પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સમાં જોવા મળ્યો છે। એ પણ ચિંતાજનક બાબત છે અને આ જે સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યા છે બજારમાં, એના કારણે હજારો કરોડોનું લોકોને નુકસાન પણ થઈ રહ્યું છે। કેમ? કારણ કે આ યુદ્ધ જેવી પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે। હવે હું તમને બતાવું, મેં જે કહ્યું કે અમેરિકા એક મોટો ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે, કેવી રીતે તમને બતાવું। હમણાં જ યુએસ સેન્ટર કમાન્ડ છે, એમનું ઓફિશિયલ એકાઉન્ટ, એમના તરફથી આ પુષ્ટિ કરવામાં આવી છે। તમે જો કે એમણે એક આ ફોટો મૂક્યો છે। શું કહી રહ્યા છે? ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ડિકેડ્સ, એટલે કે દશકાઓમાં પહેલીવાર એવું થયું 3 એરક્રાફ્ટ કેરિયર્સ આર ઓપરેટિંગ ઇન ધ મિડલ ઈસ્ટ ઇન ધ સેમ ટાઈમ। અમેરિકા કહી રહ્યું છે કે વર્ષોમાં પહેલીવાર એવું થયું છે કે મિડલ ઈસ્ટમાં એક સાથે આવું અગાઉ વિશ્વયુદ્ધ સમય થયું હતું કે જ્યારે તમામ એક સાથે અમેરિકાના મોટા મોટા એરક્રાફ્ટ મિડલ ઈસ્ટમાં ઊભો હોય, અને એવું થઈ ગયું છે। એ કંપની બાય ધેર કેરિયર એર વિંગ્સ ધ યુએસએસ, મેં કહ્યું હતું અબ્રાહમ લિંકન તો પહેલેથી હતું જ, યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ પણ હતું। મેં ગઈકાલે જે તમને કહ્યું હતું કે યુએસએસ જ્યોર્જ H.W. બુશ એ પણ મિડલ ઈસ્ટમાં પહોંચી રહ્યું છે અને હવે તે અરેબિયન સીમાં પહોંચી ગયું છે। તમે જુઓ એની કેપેસિટી જુઓ। આ જે તમે ગ્રાફિક્સ જોઈ રહ્યા છો જે અમેરિકા તરફથી રિલીઝ કરવામાં આવ્યા, એ બતાવે છે કે અમેરિકા કેવી તૈયારી કરીને બેઠું છે। આ આંકડો તમે જોઈ લો, 15,000 સેલર્સ એન્ડ મરીન્સ અત્યારે તે મિડલ ઈસ્ટમાં ઊભા છે। 3 ગણી શક્તિ છે સ્ટ્રાઇક ગ્રુપ્સની, ફાયર પાવરની, એ બતાવે છે અબ્રાહમ લિંકન, ફોર્ડ અને બુશ
આ 3 મોટા મોટા એરક્રાફ્ટ અત્યારે મિડલ ઇસ્ટમાં અમેરિકાએ ઊભા રાખી દીધા છે. એના આ વિશ્વભરમાં અલગ અલગ જગ્યાએ અમેરિકાના એરક્રાફ્ટ હોય છે, પરંતુ અત્યારે એમણે મિડલ ઇસ્ટમાં ઊભા રાખ્યા છે. એની એર પાવર તમે જો, એર પાવર કેટલો છે, 200 કરતાં વધારે એરક્રાફ્ટ, એટલે કે 200 કરતાં વધારે જંગી જહાજો આના પર ઊભા રહી શકે છે. હવે આટલી બધી મોટી જરૂરિયાત કેમ છે અમેરિકાને, તમે સમજી શકો છો કે મોટો ઓપરેશન તરફ ઇશારો દર્શાવે છે. એમાં FA-80 સુપર હોર્નેટ, EA-80G ગ્રોવલર, F-35C લાઇટનિંગ છે, E-2C હોક સિસ્ટમ છે, C-2A ગ્રે હાઉન્ડ છે, MS-60C હોક છે, CMV-22B ઓસ્પેરી પણ છે. આ એનો એર પાવર છે. હવે સી પાવર આ 3નો કેવો છે, તો 12 કરતાં વધારે શિપ એમની અહીંયા છે, અને નિમિત્ઝ ક્લાસના ડબલ એરક્રાફ્ટ કેરિયર પણ એમણે ત્યાં રાખ્યા છે. ફોર્ડ ક્લાસ એરક્રાફ્ટ કેરિયર પણ છે, અને એની સાથે સાથે તમે જો RSS ત્રિપોલી હોય કે પછી અલગ અલગ બીજા એરક્રાફ્ટ, આ આખો બેડો અમેરિકાનો મિડલ ઇસ્ટમાં તૈયાર થઈ ચૂક્યો છે, અને આ ઓફિશિયલ એનું એકાઉન્ટ પર મૂકવામાં આવ્યું છે. આમાં કોઈ એવું નથી કે સોર્સથી વાત આવી હોય, એમના તરફથી આ વાત કહેવામાં આવી છે કે 200 કરતાં, વિચારો કે 200 એરક્રાફ્ટ મિડલ ઇસ્ટમાં અમેરિકાએ કેમ ગોઠવ્યા, 15,000 કરતાં વધારે મરીન કમાન્ડો ત્યાં કેમ મૂકવામાં આવ્યા છે, એ દર્શાવે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે કોઈ મોટા ઓપરેશનની તૈયારી છે. આ એક કન્ફર્મ ન્યૂઝ છે, અને ડોનાલ્ડ ટ્રમ્પ એ બાબતે સંકેત આપી ચૂક્યા છે. અને હવે તમને બતાવીએ એક બીજી મહત્વની બાબત, ડિપાર્ટમેન્ટ ઓફ વોર. આ પહેલા એને ડિફેન્સમાં કહેવામાં આવતું હતું, જો કે હવે એમણે વોર કહી દીધું છે, એટલે કે યુદ્ધ કરવાનું છે, એમને વાત ખબર છે. એક એનાઉન્સમેન્ટ થવા જઈ રહી છે ઓપરેશન એપિક ફ્યુરીને લઈ, પ્રેસ કોન્ફરન્સ કે જે ત્યાંના સમય અનુસાર 8 વાગ્યાનો છે, ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યાનો છે. કેમ કે મેં અત્યારે રેકોર્ડિંગ કરી રહ્યા છે, આવનારા વિડીયોમાં તમને બતાવીશું કે આ ઓપરેશન એપિક ફ્યુરીને લઈ શું મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે, એ પણ તમને આવનારા સમયમાં અમે બતાવવાના છીએ. હવે આવીએ ડોનાલ્ડ ટ્રમ્પની એ ધમકી વિશે. ડોનાલ્ડ ટ્રમ્પે સીધે શૂટ એન્ડ સાઇટનો ઓર્ડર આપી દીધા છે અમેરિકા તરફથી. બ્લોકેડ અમેરિકાએ જે કર્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું નો માઇન્સ ઇન ધ સ્ટ્રેટ. ડોનાલ્ડ ટ્રમ્પે શું ઓર્ડર આપ્યો છે તમે જુઓ. I have ordered the United States Navy to shoot and kill any boat, small boats though they may be, their naval ship are all 159 of them. એટલે કે ટ્રમ્પે આદેશ આપ્યો છે કે અરેબિયન સીમાં, ગલ્ફ ઓફ ઓમાનમાં કે પછી પર્શિયન ગલ્ફમાં તમને જે પણ ઈરાનની બોટ દેખાય એને તરત જ શૂટ કરો, એવા ઓર્ડર આપ્યા છે. અને તમે જો સમુદ્રમાં આ રીતની ગતિવિધિ થાય તો પછી IRGC કોઈ મોટો એટેક કરશે એ વાત નક્કી છે. There is to be no hesitation. ટ્રમ્પ કહી રહ્યા છે કે ભાઈ તમે આમાં કઈ ખચકાટ અનુભવતા નહીં, જેવી તમને ઈરાનની આમાં કોઈ બોટ દેખાય, શિપ દેખાય, એને તુરંત જ તમે કિલ કરો, એવા આદેશ ટ્રમ્પ તરફથી આપી દેવામાં આવ્યા છે. એનો મતલબ કે હવે કંઈક મોટું થવા જઈ રહ્યું છે, અને આ ડોનાલ્ડ ટ્રમ્પનું ઓફિશિયલ ટ્વીટ છે જેમના તરફથી આ વિગત આપવામાં આવી હતી. ન માત્ર આ, પરંતુ તમે જુઓ કે એક વ્યક્તિ છે માર્ક થિસેન, એમણે પોસ્ટ મૂકી હતી એક એમના વાતચીત દરમિયાન. એમણે શું લખ્યું હતું, if there are two factions in the Iran, one that wants a deal and one that does not, let's kill the one who don't want a deal. આ વાતને ડોનાલ્ડ ટ્રમ્પે રીટ્વીટ કર્યું છે. એનો મતલબ કે ટ્રમ્પ એની સાથે એના સમર્થનમાં છે કે ઈરાનમાં બે ભાગ પડેલા છે. એક ભાગ એવો છે કે જેને ડીલ જોઈએ છે, બીજો ભાગ એવો છે કે ડીલ કરવા નથી માંગતા. તો જે ભાગ ડીલ કરવા નથી માંગતો એની હત્યા કરી નાખો. અને ટ્રમ્પે એને રીટ્વીટ કર્યું, એટલે કે ટ્રમ્પ એ બાબતે વિચારણા કરી રહ્યા છે. એક બાબત અહીંયાથી જાણવા મળે છે. તમે જો ડોનાલ્ડ ટ્રમ્પનું ઓફિશિયલ એકાઉન્ટ, એમને આ પોસ્ટ એમના સોશિયલ મીડિયા ટ્રુથ પર મૂકી છે અને મેસેજ આપે છે કે જો તમે ડીલ નહીં કરો તો તમારી હત્યા થઈ જશે. આ જે ત્યાંથી સંકેત મેસેજ મળી રહ્યા છે એ ખૂબ જ ઘાતક છે. એટલે દર્શાવે છે કે ગમે ત્યારે મિડલ ઇસ્ટમાં ફરી વિધ્વંસક હુમલો થઈ શકે છે. સાથે સાથે છેલ્લા 3-4 દિવસથી હું કહું છું કે ડોનાલ્ડ ટ્રમ્પ કે એમણે પોતાની રણનીતિમાં એક ડ્રાસ્ટિક ચેન્જ લાવ્યો છે. અત્યાર સુધી જે ડોનાલ્ડ ટ્રમ્પને મૂર્ખ ગણવામાં આવતા હતા અથવા તો વારંવાર ભૂલો કરે છે, અમેરિકાને નુકસાન પહોંચે છે, પણ હવે એક સ્માર્ટ મૂવ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે રમી રહ્યા છે, ને એ છે કે એક તો ઇકોનોમિકલી ઈરાનને એને નેસ્તનાબૂદ કરવાનો પ્રયત્નો તો છે, પણ ઈરાનનો ઈરાનના જે નેતાઓ છે અંદર લડીને મરી જાય, અંદર ખટરાક અનુભવે, એના પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે. ને થોડું ત્યાંથી મેસેજ તો મળી રહ્યું છે, પણ છતાં પણ ઈરાન એકજૂટતા બતાવી રહ્યું છે. ટ્રમ્પે શું કહ્યું, ઈરાન ઇઝ હેવિંગ અ વેરી હાર્ડ ટાઈમ ફિગરિંગ આઉટ who their leader is. એટલે કે ઈરાન અત્યારે એના માટે
કપરો સમય છે કે એમને ખબર નથી પડતી કે એમના નેતા કોણ છે. They just don't know. એમને કોઈ ખબર નથી. The infighting is between the hardliners who have been losing badly on the battlefield and the moderates who are not very moderate at all. એટલે કે ઈરાનની અંદર જે કેટલાક એવા કટ્ટરપંથી છે, નરમપંથી છે, એ બંને અંદર લડી રહ્યા છે, અંદર એમની ખટરાક થઈ રહ્યું છે અને એ લોકો નક્કી નથી કરી શકતા. This is crazy. We have total control over the Strait of Hormuz. No ship can enter or leave without the approval of the United States Navy. It's seal up, એટલે કે complete એને અમે લોક કરેલું છે until such time as Iran is able to make a deal. ટ્રમ્પ સીધી રીતે સંકેત આપી રહ્યા છે કે ઈરાનના જે કટ્ટરપંથી નેતાઓ હાર્ડલાઇનર હોય કે પછી મોડરેટ હોય, એ તમામ નેતા અંદર લડી રહ્યા છે. એ પછી IRGCના નેતા હોય કે પછી એની સરકારના નેતા અંદર ખટરાક છે ને એનો ઉપયોગ અમે કરીશું એવી વાત કરવામાં આવી. પણ જેવો જ ડોનાલ્ડ ટ્રમ્પનો આ મેસેજ આવે છે, ઈરાનના તમામ મોટા નેતા એક જ ટ્વીટ કરે છે. તમે જો, સૌ પ્રથમ ઈરાનના પ્રેસિડેન્ટ છે પેજિશકિયાન, જેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અંદર ખટરાક છે, એક જ મેસેજ આપવામાં આવ્યો તમામ તરફથી. આ એક જ કોપી પેસ્ટ મેસેજ ઈરાનના તમામ નેતાએ પછી એમના સ્પીકર હોય, એમના પ્રેસિડેન્ટ હોય, એમના વિદેશ મંત્રી હોય, એના ન્યાયાધીશ હોય કે પછી IRGCના લોકો શું કહી રહ્યા છે ઈરાનના લોકો. ઇન ઈરાન ધેર આર નો હાર્ડલાઇનર્સ ઓર મોડરેટર્સ. એટલે ઈરાનમાં કોઈ એવા કટ્ટરપંથી પણ નથી કે ના કોઈ એવા નરમપંથી છે, કોઈ મોડરેટર નથી. વી આર ઓલ ઇરાનિયન્સ એન્ડ રિવોલ્યુશનરીઝ. એટલે કે અમે ઇરાનિયન છીએ અને ક્રાંતિકારી છીએ વિથ iron unity of nation and state and obedience to the supreme leader. અમે સૌ કોઈ સુપ્રીમ લીડર એમના માટે જ કામ કરીએ છીએ. We will make the aggressor regret. One God, one nation, one leader, one path, victory for Iran, dearer than life. એટલે કે અમે જે એગ્રેશન જે લોકો કરે છે એને પછતાવો થવાનો છે. એક અલ્લાહ, એક દેશ, એક લીડર, એક જ રસ્તો, અને એ છે જીતનો રસ્તો. અને એ એવી જીત છે કે જે અમને જિંદગી કરતાં પણ અત્યારે વધારે તેના પર પ્રેમ છે. એવો મેસેજ તમામ ઈરાનના નેતાઓએ આપ્યો, જેમણે એકતા બતાવવાનો પ્રયત્ન કર્યો. એની સામે વિદેશ મંત્રી છે ઈરાનના, એમણે પણ આવી જ કંઈક વાત કરી. The failure of Israel's terrorist killing is reflected in how Iran state institution continue to act with unity, purpose and discipline. એટલે કે ઇઝરાયેલે જે ટેરરિસ્ટ કિલિંગ કર્યું છે એ દર્શાવે છે કે ઈરાનની જે સંસ્થાઓ છે એ એક એકતા, એક હેતુ અને ડિસિપ્લિન સાથે આગળ વધી રહી છે. ધ બેટલફિલ્ડ એન્ડ ડિપ્લોમસી આર ફુલ્લી કોર્ડિનેટ ફ્રન્ટ્સ ઇન ધ સેમ વોર. એટલે કે એ યુદ્ધની ભૂમિ હોય કે પછી ડિપ્લોમસીની વાત હોય, અમે એક તાલમેલ સાથે આગળ વધી રહ્યા છીએ. ઇરાનિયન્સ આર all united more than ever before. તમામ ઈરાનીઓ એક સાથે છે, એકતામાં માને છે, પહેલા કરતાં પણ વધારે મજબૂત છીએ. એવી વાત વારંવાર ઈરાને એટલા માટે કહેવી પડે છે કારણ કે ટ્રમ્પ એમાં સફળ થઈ ચૂક્યા છે. ઈરાનમાં પણ મેસેજ જઈ રહ્યો છે કે પોલિટિકલ લીડરશિપમાં અત્યારે તિરાડ પડી છે, કારણ કે સૈયદ અબ્બાસ અરાકચી એમણે જે પહેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઓપન કરવાની વાત કરી હતી એના કારણે ત્યાં તેમનો વિરોધ થયો હતો અને એટલા માટે જ અહીંયા તડા પડેલા છે. જો કે એક મેસેજ થઈ રહ્યો છે, જો કે ટ્રમ્પને થોડી એમાં સફળતા મળી રહી છે, એ વાત પણ અહીંયા નક્કી છે. આ અને જ્યારે ટ્રમ્પ આવા નિવેદન આપે, ઈરાનની એમ્બેસી દુનિયાભરમાં એ બહુ જ જોરદાર સારું કામગીરી કરી રહી છે. એક મેસેજ જે આપી રહી છે સોશિયલ મીડિયા પર, એમણે આખું ફોટોગ્રાફ સાથે બતાવ્યું કે એ લોકો ક્લેમ કરી રહ્યા છે કે ભાઈ ફ્રેક્ચર્ડ છે ઈરાન, કાન્ટ મેક ડિસિઝન, નિર્ણય નથી લઈ શકતા. તો ધીસ લુક્સ ટુ મી દેટ US ઇઝ ફ્રેક્ચર એન્ડ ડીડ નોટ હેવ અ પ્લાન ફોર ધીસ વોર. એટલે બતાવે છે આ ફોટોગ્રાફ કે ઓલરેડી અમેરિકા ફ્રેક્ચર થઈ ચૂક્યું છે, અમેરિકા કોઈ નિર્ણય નથી લઈ શકતું. અત્યાર સુધીમાં યુદ્ધમાં 40 દિવસમાં આ મોટા એવા ચહેરા, આ તમામ એ ઘોડાઓ છે કે જેને અમેરિકાએ બદલ્યા છે. લંગડા ઘોડા કદાચ રાખવામાં આવે છે એવું વાત ત્યાંના લોકો કહી રહ્યા છે. કોને બદલવામાં આવ્યા? જો કેન્ટ કે જે ડિરેક્ટર ઓફ નેશનલ કાઉન્ટર ટેરરિઝમ હતા, એમણે રિઝાઇન કરી નાખ્યું 18 માર્ચે. પછી છે ક્રિસ્ટી નોએમ કે જે હોમલેન્ડ સિક્યોરિટી છે એના મિનિસ્ટર હતા, એ પણ હટી ગયા, એને હટાવવામાં આવ્યા 23 માર્ચે. પામ બોન્ડી કે જે મિનિસ્ટર ઓફ જસ્ટિસ છે, આ તો એપ્સ્ટીન ફાઇલ સાથે એમનું નામ જ્યારે આવ્યું હતું, એમણે કહ્યું હતું કે મારા ટેબલ પર એપ્સ્ટીન ફાઇલ્સના તમામ ડોક્યુમેન્ટ્સ પડ્યા છે, હું ગમે ત્યારે રિલીઝ કરીશ, અને પછી એમને હટાવવામાં આવ્યા, એ પણ 2 એપ્રિલે હટી ગયા. આ તમે જો સૌથી મોટું નામ ચીફ ઓફ સ્ટાફ છે આર્મીના રેન્ડી જોર્જ, એમને 3 એપ્રિલે કહી દેવામાં આવ્યું કે ભાઈ તમે રાજીનામું આપી દો. એવા જ ઘણા બધા અધિકારી, કમાન્ડર ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ ડેવિડ હોર્ડને હોય, વિલિયમ ગ્રીન હોય
ચાર્લ્સ બ્રાઉન, લીઝા ફ્રેન્ચિડી, જેમ્સ બ્લેર, ટોડ લોન્સ, લોરી ચાવેસ, ડિફેન્ડન્ટ જોન સી ફેલન. આ ગઈકાલે તમે જો આ ઈરાનની નેવીના જે ચીફ છે, નેવી સેક્રેટરી, એમને પણ હટાવવામાં આવ્યા. આ દર્શાવે છે કે અમેરિકામાં કેવી તિરાડ પડી છે. એટલે કે બંને દેશને નુકસાન છે, પણ સીધી રીતે વધારે નુકસાન અત્યારે અમેરિકામાં જોવા મળી રહ્યું છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ કે ઓવલ ઓફિસમાં બેસીને ઘણી બધી વાતો કરતા હોય છે. ગઈકાલે ફરી એકવાર આવ્યા અને આ વખતે એમણે જે વાત કરી છે એ ખૂબ જ મહત્વની છે. રિજીમ ચેન્જને લઈ ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું. એમણે કહ્યું કે અમે પહેલા રિજીમ ચેન્જની વાત કરી, પહેલી ટીમને અમે હટાવી, પછી બીજી ટીમ આવી ગઈ, બીજી ટીમને પણ હટાવી દીધી, પછી ત્રીજી ટીમ આવી ગઈ, ત્રીજી ટીમને પણ કદાચ એવી શંકા છે કે એ પણ જઈ શકે છે. વી ડોન્ટ નો હુ લીડર્સ ઇન ઈરાન બીકોઝ રિમેમ્બર રિજીમ ચેન્જ, Khomeini is gone to greener pastures, is gone and all of this team is gone, the second group came in. એટલે કે ટ્રમ્પ કહી રહ્યા છે ટ્રમ્પ કહી રહ્યા છે કે અમને ખબર નથી કે ઈરાનમાં કયા લીડર અમારી સાથે વાત કરી રહ્યા છે, કે જો કે એમના જ પોતાના એવા કોન્ટ્રાડિક્શન સ્ટેટમેન્ટ છે. અગાઉ એ કહેતા હતા કે અબ્બાસ અરાક્ચી સાથે વાતચીત થઈ રહી છે, ખૂબ જ બૌદ્ધિક વ્યક્તિ છે. હવે કહી રહ્યા છે કે ઈરાનમાં કોઈ લીડર નથી. અને ત્રીજી જે લીડરશિપ અત્યારે ઊભી થઈ છે એને પણ ડર છે કે કદાચ અમારી પણ હત્યા થઈ જશે. એટલે કે છેલ્લા 24 કલાકમાં 2 વાર ટ્રમ્પે ઈરાનના નેતાઓની હત્યા થઈ જશે એવો સંકેત આપ્યો છે. ને ઈરાનના જે ગાલિબાફ છે એમણે પણ કહ્યું હતું કે ભલે હત્યા થઈ જાય, અમે તો શહાદત વોરવા માટે તૈયાર છે. પણ એક વાત નક્કી છે કે કંઈક ડોનાલ્ડ ટ્રમ્પ કરી શકે છે. હવે તમને ખ્યાલ હશે કે જ્યારે એક સિવિલાઇઝેશન એને તોડવાની વાત થઈ હતી, પછી અચાનક સીઝ ફાયરની વાત આવી અને આખું આ ઘમાસાણ આ એક વ્યક્તિના કારણે થયું છે, ડોનાલ્ડ ટ્રમ્પ છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ કે એમણે પોતે પણ સ્વીકાર કરી લીધો આડકતરી રીતે. તમને ખ્યાલ હશે કે એક સમાચાર આવ્યા હતા કે સ્ટ્રેટ ઓફ આ યુદ્ધની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલી ગયું છે ને પછી ત્યાંથી તરત જ કાચા તેલના ભાવ ઘટવા લાગ્યા, માર્કેટ પ્લસમાં જોવા મળ્યું. તો દુનિયાભરમાં એક શાંતિમય માહોલ હતો. અને કારણ કે લેબેનોનમાં સીઝ ફાયર થઈ ગયું હતું એટલે કે ઈરાને કહ્યું કે અમે પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન કરી દઈશું. પણ પછી ટ્રમ્પે એમાં મોટો અવરોધ ઊભો કર્યો. ટ્રમ્પે કહ્યું કે ભાઈ ના, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમે પણ અમારું બ્લોકેડ ચાલુ રાખ્યું છે, એટલા માટે જ અત્યારે ત્યાંથી જહાજ નથી નીકળી શકતા. અને હવે ટ્રમ્પે એનો પોતે સ્વીકાર કર્યો છે. ટ્રમ્પ શું કહી રહ્યા છે? They came to us and they said, we will agree to open straight and all my people are happy. Everybody was happy, expect me. ટ્રમ્પ કહી રહ્યા છે કે જ્યારે વાતચીત થતી હતી એ લોકો મારી સમક્ષ આવ્યા અને વી વિલ એગ્રી ટુ ઓપન, એ લોકોએ સ્ટેટ ઓપન કરવાની વાત કરી અને મારી આસપાસના તમામ લોકો ખુશ હતા, બધા જ ખુશ હતા. જો કે હું ખુશ નહોતો, કારણ કે આઈ સેડ વેટ અ મિનિટ, ઇફ વી ઓપન ધ સ્ટ્રેટ ધેટ મીન્સ દે આર ગોઈંગ ટુ મેક $500 million a day. ટ્રમ્પે કહ્યું કે જો આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન કરી દઈશું તો એ લોકો $500 million રોજના કમાશે. એટલે મારે એમને રોજના આ $500 million કમાવા નહોતા જોઈતા, એટલા માટે પછી મેં આ સ્ટ્રેટ બંધ રાખ્યું. વી હેવ ટોટલ કંટ્રોલ ઓફ ઇટ. એટલે કે તમે જુઓ ટ્રમ્પ જે આ વાત કરી રહ્યા છે એટલે મારી ટીમના તમામ લોકો હેપી હતા, પણ હું નહોતો હેપી કારણ કે ઈરાન આમાંથી પૈસા કમાતું હતું. અને આ જ ભૂલ ટ્રમ્પે કરી. કદાચ એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ માની ગયા હોત તો ત્યારે યુદ્ધ પણ પૂરું થઈ ગયું હોત અને એક ડીલ પણ સારી બની ગઈ હોત. પણ ટ્રમ્પ કે જે કોઈ એમના મનમાં રોજે રોજ એમના વિચાર બદલાતા રહે છે, એના કારણે આવી પરિસ્થિતિ થઈ છે. જો કે હવે એમનો સ્વીકાર પણ કર્યો. સાથે સાથે વધુ એકવાર ધમકી ટ્રમ્પ તરફથી ગઈકાલે આપવામાં આવી. We have hit 78% of the target that we have wanted to hit. એટલે કે અમે 78% જે ટાર્ગેટ છે અમે અચીવ કરી ચૂક્યા છે. ઇફ ઈરાન ડઝ નોટ વોન્ટ ટુ મેક અ ડીલ, જો ઈરાન ડીલ નથી બનાવવા માંગતું, નથી મેળવવા માંગતું, દેન આઈ વિલ ફિનિશ ઇટ અપ મિલિટરી વિથ ધ અધર ટાર્ગેટ્સ. એટલે કે જો ઈરાન ડીલ નહીં માને, અમે ડીલ માટે તૈયાર નહીં થાય, તો પછી અમે મિલિટરી ટાર્ગેટ એચીવ કરી લઈશું. વધુ એક ધમકી ટ્રમ્પ તરફથી આપવામાં આવી છે. સાથે સાથે હવે આવું છું ચાઇનાવાળી વાત પર. આ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે ધમકી આપી રહ્યા હતા કે ચાઇના જો આમાં ભૂલ કરશે, ચાઇના ઈરાનને કોઈ મદદ કરશે તો પછી ચાઇનાની પણ ખેર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ આવું પોતે પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા હતા. પછી જે થોડા સમયમાં આપણે જોયું કે ચાઇના જે કેમિકલ આપી રહ્યું હતું બેલેસ્ટિક મિસાઇલના ઉત્પાદન માટે, જેને અમેરિકાએ સીઝ કર્યું,
ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પને આ સવાલ પૂછવામાં આવ્યો કે શું તમે ગુસ્સે છો કે ઈરાનની મદદ સતત ચાઇના કરી રહ્યું છે? ટ્રમ્પ શું જવાબ આપી રહ્યા છે? ટ્રમ્પ કે ના, બિલકુલ નહીં, કારણ કે આવું બધું તો અમે પણ કરતા રહીએ છીએ. અમે પણ જ્યારે એટલે રશિયા યુક્રેનની વાત કરી કે રશિયા યુક્રેન યુદ્ધ ચાલતું હતું, અમે પણ યુક્રેનને આવી મદદ કરી. ચાઇના પણ ઈરાનની મદદ કરી શકે છે આડકતરી રીતે, સીધી રીતે એમને ખુલ્લો પેસેજ આપી દીધો કે વાંધો નહીં, ચાઇનાએ જેટલી મદદ કરવી હોય એટલી કરી શકે. કેમ? કારણ કે આ મેસેજ બતાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ડરી ગયા છે. કારણ કે આ ટ્રમ્પ જે પહેલા ચાઇનાએ જે રીતે એગ્રેશન બતાવ્યું, કારણ કે ચાઇનાએ કહ્યું કે જો અમારા ઓઇલ ટેન્કર કોઈએ રોક્યા તો પછી એનો જવાબ તમને બરાબરનો મળવાનો છે. ચાઇનાના ટેન્કર પણ ત્યાંથી નીકળે છે. ચાઇના જેટલી મદદ કરવી એટલી પણ કરે છે. અને હવે ઓફિશિયલી તમે જુઓ, રિપોર્ટરે પૂછ્યું, આર યુ એંગ્રી એટ ચાઇના ફોર ધેમ સેન્ડિંગ સ્ટફ ટુ ઈરાન? Trump says, no, we do the same thing, don't we, with other countries? સાંભળો. I guess we do the same thing, don't we? With other countries. You know, it's like one of those things, but nothing that it wasn't earth shaking. Yeah, we'll see. એટલે ટ્રમ્પ કેટલું કેઝ્યુઅલી લઈ રહ્યા છે કે ચાઇના મદદ સીધી રીતે કરી રહ્યું છે. જે ટ્રમ્પ ચાઇનાને ધમકી આપી રહ્યા હતા, આંખો બતાવી રહ્યા હતા, હવે ચાઇના સામે ટ્રમ્પ નરમ પડ્યા છે. એટલું જ નહીં, આગળ પણ એક તમને સમાચાર બતાવ્યું જેના કારણે અમેરિકાની ચિંતા વધી છે. એ શું ચિંતા અમેરિકાએ વ્યક્ત કરી, ચાઇનાની કઈ ચાલ છે, એ વિશે પણ આગળ બતાવીશું. પણ એ પહેલા ઈરાન વિશે વાત કરીએ તો સાથે જો ઇઝરાયલ તરફથી શું કહેવામાં આવ્યું. ગઈકાલે મેં તમને એક કાન ન્યૂઝનો રિપોર્ટ બતાવ્યો હતો, ઇઝરાયલની મીડિયા હાઉસ, જેણે કહ્યું હતું કે ટ્રમ્પ તરફથી અમને મેસેજ મળી ગયો છે કે ભાઈ રવિવાર છેલ્લો દિવસ છે, રવિવાર પછી આપણે ઈરાન પર એટેક કરવાનો છે. ઇઝરાયલના રક્ષામંત્રી શું કહી રહ્યા છે? કાઝ, ઇઝરાયલ ઇઝ પ્રિપેર ટુ રિન્યુ ધ વોર અગેન્સ્ટ ઈરાન. ઈરાન માટે નવી એક યુદ્ધની શરૂઆત કરવા માટે ઇઝરાયલ તૈયાર છે. The IDF is prepared for both defense and offense. ડિફેન્સ માટે પણ, ઓફેન્સ માટે, રક્ષા માટે પણ તૈયાર છે. And the targets are marked. એટલે ઓલરેડી અમે ટાર્ગેટ લોક કરીને રાખ્યા છે. We are waiting for the green light from the US. US જેવી લીલી ઝંડી આપશે, ઇઝરાયલ હુમલો કરવા રેડી છે. First and foremost to the complete elimination of the Khamenei dynasty and to return Iran the dark stone ages by destroying Iran's major energy and power facility. વધુ એક ધમકી ઇઝરાયલે આપી દીધી કે એક તો અમે ખામેનીની જે ડાયનેસ્ટી છે એને ખતમ કરી નાખીશું, ઈરાનના જે મેજર એનર્જી અને પાવર પ્લાન્ટ છે, ફેસિલિટી છે, એને પણ તબાહ કરીશું. એટલે અમે ટ્રિગર પર અમે બેઠા છીએ. જેવી અમેરિકા લીલી ઝંડી આપશે, ઇઝરાયલ એટેક કરશે. તમે જુઓ કે મેં પહેલા શરૂઆતમાં બતાવ્યું, અમેરિકાના 3 જંગી એરક્રાફ્ટ કેરિયર મિડલ ઇસ્ટમાં ઊભા છે. ઇઝરાયલ પણ તૈયારી કરીને બેઠું છે અને વારંવાર એવા નિવેદન આપવામાં આવે છે જેથી ઈરાન ઉશ્કેરાઈ જાય, ઈરાન કોઈ ભૂલ કરી દે અને પછી યુદ્ધ શરૂ થઈ જાય, એ માટેના પ્રયત્નો છે. એવી અહીંયાથી સ્પષ્ટપણે વાત અહીંયા જોવા મળીની છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ કે આ તમામ બાબતો કેટલી કેઝ્યુઅલી લે છે એ વધુ એકવાર તમને જાણવા મળ્યું કે ગઈકાલે જ્યારે ટ્રમ્પને સવાલ પૂછવામાં આવ્યો કે જ્યારે તમે આ યુદ્ધની શરૂઆત કરી હતી, તમે કહ્યું હતું કે ભાઈ લગભગ 4 થી 6 વીકમાં તમે યુદ્ધ પતાવી દેશો. આ યુદ્ધ તો ઓર લાંબુ ચાલી રહ્યું છે ને આમાંથી બહાર નીકળવાનો તમને કોઈ રસ્તો પણ નથી મળી રહ્યો. પત્રકારે જ્યારે સવાલ પૂછ્યું કે સાહેબ આ તો 8 વીક થઈ ગયા આ યુદ્ધને, તમે તો કહેતા હતા 4 થી 6 વીકમાં પતાવી દઈશું. ટ્રમ્પ શું કહી રહ્યા છે? ટ્રમ્પે કહ્યું કે મેં તો વચ્ચે બ્રેક લીધો હતો ને, મેં વચ્ચે વેકેશનનો બ્રેક લીધો હતો, એટલા માટે સમય જઈ રહ્યો છે ને થોડા સમયમાં બધું પૂર્ણ થઈ જશે. આવી વાત પણ, એટલે કે તમામ બાબતોને ગંભીરતાથી ટ્રમ્પ નથી લેતા, એક વાત નક્કી છે. આની સાથે સાથે જે બ્લોકેડ થયું છે પર્શિયન ગલ્ફ હોય કે પછી સી ઓફ ઓમાનમાં, એ અમેરિકાની નેવી બ્લોકેડ કરી રહી છે. વધુ એક વિડીયો અમેરિકા તરફથી રિલીઝ કરવામાં આવ્યો, ઈરાનનું ઓઇલ ટેન્કર એને સીઝ કરવામાં આવ્યું અમેરિકા તરફથી. તમે જુઓ, overnight US force carried out a maritime interdiction and right of visit boarding the sanctioned stateless vessel MT Majestic X transporting oil from Iran. ઈરાનથી આવતું હતું in the Indian Ocean within a Indo-Pacific area of responsibility. તમે જો આ છે જહાજ કે જેને અમેરિકા તરફથી સીઝ કરવામાં આવ્યું છે. એનો વિડીયો યુએસ સેન્ટ્રલ કમાન્ડે રિલીઝ કર્યો. તમે જો આ આટલું મહાકાય જહાજ જેમાં ઓઇલ જઈ રહ્યું હતું, ઓઇલના અમેરિકાનું હેલિકોપ્ટર આવે છે અને એમાં
કમાન્ડો હોય છે કે જે આ જહાજ પર ઉતરે છે. તમે જુઓ, જહાજ પર આવ્યા અને આખું જે ટેન્કર છે એને સીઝ કરી દેવામાં આવ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ વિડીયો રિલીઝ કર્યો છે. આવા ઘણા બધા જહાજ રોજે રોજ અમેરિકા તરફથી સીઝ કરવામાં આવે છે. વધુ એક તેનો પુરાવો આજે આપવામાં આવ્યો છે. હવે આ છે રઝા પહેલવી. આ રઝા પહેલવી કે જે કહેવામાં આવે છે એ અમેરિકાના પિઠ્ઠુ છે. ગઈકાલે જ્યારે બર્લિનમાં હતા એમના પર ટોમેટો સોસ ફેંકવામાં આવ્યું તો એક વિરોધ કરવામાં આવ્યો ઈરાન તરફથી. જ્યારે અહીંયા શાહનું શાસન હતું ઈરાનમાં ત્યારે આ સાહેબ હતા ત્યાં ઈરાનની સત્તા સંભાળી રહ્યા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પની પણ ઈચ્છા હતી કે જેવું અહીંયા 28 ફેબ્રુઆરી એટેક થાય અને પછી ત્યાં સત્તા બદલાઈ જાય. અમેરિકા આ રઝા પહેલવીને ઈરાનની સત્તા સોંપવા માંગતા હતા. રઝા પહેલવીનું કામ એક જ રહ્યું છે એક જ મહિનામાં કે રોજે રોજ વિનંતી કરતા હતા સોશિયલ મીડિયા પર કે ઈરાનની જનતા રસ્તા પર આવો અને પછી આપણે ઈરાનને એક શાંતિના રસ્તા પર લઈ જઈશું. જો કે એમાં એમને સફળતા નથી મળી. ઉલટાનું ઓર વિરોધનો સામનો કરવો પડે છે. જ્યારે એ બર્લિનમાં ફરી રહ્યા હતા ત્યારે તમે જુઓ કે એમના પર કેવી રીતે રેડ સોસ ફેંકવામાં આવ્યો, કેવો વિરોધ એમનો થયો. તમે જુઓ, રઝા પહેલવી કે જે ફિટકારનો સામનો તો કરે જ છે ઈરાનની જનતાનો. હવે જાહેર રસ્તા પર પણ એક સમયના ઈરાનના શાહ, ઈરાનના પ્રિન્સ ક્રાઉન, અત્યારે તમે જુઓ કે એમની કેવી હાલત છે. બર્લિનની એની સડકો પર જ્યારે આવે છે લોકો એમના પર આ રીતે સોસ ફેંકી રહ્યા છે, એમનો વિરોધ કરી રહ્યા છે. રઝા પહેલવીની આવી અત્યારે હાલત થઈ ગઈ છે. The excited former crown prince of Iran Raza Pahlavi was splashed with the red fluid by an activist during the visit to Berlin. આવી તેમની અત્યારે સ્થિતિ છે. આ ગઈકાલના અપડેટ. અને હવે હું તમને જે કહી રહ્યો હતો કે વધુ એક ચાઇનાની ચાલ જેના કારણે અમેરિકા અત્યારે પરેશાન થયું છે. આ શું છે? The Trump administration will never allow China to steal American AI. અમેરિકાની જે એઆઈ ટેકનોલોજી છે એને આખી વાઇપ આઉટ કરવા ચાઇના જઈ રહ્યું છે. અમેરિકા જે હજારો કરોડોનું, અબજો ડોલરોનું જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનું એનાલિસિસ થાય છે અને પછી એક એઆઈ મોડલ તૈયાર થાય છે. અહીંયા એઝ ઇટ ઇઝ ચાઇના તેને કોપી કરીને સસ્તા ભાવે એમના એઆઈ મોડલ બનાવી રહ્યું છે. અમેરિકાને એના વિશે જાણકારી મળી અને હવે એટલા માટે જ અમેરિકા તરફથી એ બાબતે પગલાં લેવામાં આવ્યા અને કહ્યું કે નેવર અલાઉ ચાઇના ટુ સ્ટીલ અમેરિકન એઆઈ. અને હું તમને ઓફિશિયલ એનો મેમો પણ બતાવું. આ છે ડિરેક્ટર માઇકલ ક્રેટિયોસ કે જે અમેરિકાની જે સાયન્સ અને ટેકનોલોજીના ડિરેક્ટર છે એમના તરફથી આ મેમો રિલીઝ કરવામાં આવ્યો. તમે જો એમણે શું કહ્યું? US has evidence that foreign entities primarily in China, એટલે કે અમેરિકા પાસે એવા પુરાવા છે અને એમાં ખાસ કરી ચાઇના જે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ પર ડિસ્ટેલિનેશન કેમ્પેન ચલાવે છે ટુ સ્ટીલ અમેરિકન એઆઈ. અમેરિકાનું જે એઆઈ છે એને ચોરવા માટેનો પ્લાન ચાઇનાએ બનાવ્યો છે. અમારી પાસે પુરાવા પણ છે. વી વિલ ટેકિંગ એક્શન ટુ પ્રોટેક્ટ અમેરિકન ઇનોવેશન. અમે એ પગલાં ભરીશું અમેરિકાના એઆઈને પ્રોટેક્શન માટે. હવે આમાં કરવામાં શું આવે છે? જે તમે વાપરો છો ચેટ જીપીટી હોય કે પછી કોર્ડેલ હોય, આ તમામ જે અમેરિકા તરફથી આ એઆઈ બનાવવામાં આવ્યા છે, ઓપન એઆઈ હોય, એના પર ચાઇનાના ઘણા બધા એવા એકાઉન્ટ રોજે રોજ બને છે. લાખોની સંખ્યામાં બધા એકાઉન્ટ બનતા હોય છે અને પછી એ ચેટ જીપીટીને સવાલ પૂછે છે. ચેટ જીપીટીને રોજના લાખો જેટલા સવાલ પૂછવામાં આવે છે અને પછી એના આધારે વધુ એક મોડલ ચાઇના તૈયાર કરે છે અને એને સસ્તા ભાવે બનાવીને વેચે છે. એટલે કે ઇનોવેશન રિસર્ચ બધું અમેરિકા કરે અને પછી તમામ મહેનત ચાઇના લઈ જાય. આવા પુરાવા મળ્યા છે. એટલે કે ચાઇના જે એઆઈની દુનિયામાં આગળ વધી રહ્યું છે એ અમેરિકા બધો ખર્ચો કરે, બધો લાભ ચાઇના લઈ જાય, એની જાણકારી અમેરિકાને મળી છે. એટલે અમેરિકા એ બાબતે એક્શન લેશે એવી વાત કરી. આગળ મેં તમને બતાવ્યું કે કેવા નરમ પડ્યા છે ચાઇના માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને આવી સ્થિતિ છે છતાં પણ અમેરિકા કશું જ નથી કરી શકતું. આ નિકી હેલી છે કે જે અગાઉ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી ચૂક્યા છે. એમણે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી. ચાઇના સ્ટીલ્સ વોટ ઇટ કાન્ટ બિલ્ડ, એટલે કે ચાઇના એની ચોરી કરી નાખે છે જે પોતે નથી બનાવી શકતું. ફાઇટર જેટની ડિઝાઇન હોય, એટલે કે જેટલા પણ આપણે ફાઇટર જેટ બનાવ્યા એની ચોરી પણ ચાઇનાએ કરી. કેન્સર ડ્રગ ફોર્મ્યુલા હોય, જે કેન્સરની દવા બનાવવામાં આવી
એની પણ ચાઇને ચોરી કરી નાખી ફોર્મ્યુલા, એન્ડ નાઉ એઆઈ, એટલે કે હવે એઆઈ. ઇફ વી ડોન્ટ મેક ધેમ પે ફોર ધેટ થેફ્ટ, we risk handling the Chinese Communist Party the most powerful technology age in the history. We should not give our tech away either. Selling China our most advanced chips only helps them win. એટલે કે આપણી જે ચીપ છે એ તેમને અત્યારે જીત અપાવી રહી છે, એટલે કે ચાઇનાને ઘેરવું પડશે એવી ત્યાં અમેરિકામાં ચર્ચા પણ થઈ રહી છે. પણ ચાઇના કે જે આ બધી બાબતોથી પર છે ને હંમેશા આગળ વધતું રહેશે. જોઈશું કે હવે અમેરિકા એના પર શું પગલાં ઉઠાવે છે. અને હવે આ બધાની વચ્ચે પાકિસ્તાનના હપ્તા તો ચાલુ જ છે. પાકિસ્તાન જે સાઉદી અરેબિયાથી પૈસા લે અને પછી યુએઈને આપી દે છે. યુએઈએ કે જે યુદ્ધની વચ્ચે પાકિસ્તાન પાસે પૈસા માંગ્યા, હમણાં જે મેં આપણે બતાવ્યું હતું સાઉદી અરેબિયાએ જે પૈસા આપ્યા છે, હવે તમામ પૈસા એમણે દેવું ચૂકતું કર્યું છે યુએઈ તરફથી. એનું ઓફિશિયલ એનું એકાઉન્ટનું સ્ટેટમેન્ટ આવ્યું છે. પાકિસ્તાનની સ્ટેટ બેંક છે, એમણે કહ્યું કે અમે $1 બિલિયન અબુધાબીને ફંડ આપી દીધા છે. સાથે સાથે ડિપોઝિટ ઓફ $2.45 બિલિયન વેર રિપેડ લાસ્ટ વીક, એટલે કે $2.45 બિલિયન પણ આપ્યા. એટલે કે ટોટલ અમારે યુએઈને $3.45 બિલિયન આપવાના હતા, અમે એ પરત આપી દીધા છે એવી વાત કરી. તમને ખબર છે કે હમણાં અઠવાડિયા પહેલા શહેબાઝ શરીફ ગયા હતા સાઉદી અરેબિયા, ત્યાંથી ભીખ માગીને જે $5 બિલિયન લઈને આવ્યા એ હવે યુએઈને પરત આપી દીધા છે. અને તમે જો કે પાકિસ્તાન યુએઈના સંબંધ કેવા છે. જાહેરમાં પૈસાની માંગણી યુએઈ કરી હતી કે ભાઈ અમારા પૈસા લાવો તમે, અને હવે યુએઈને આપી દેવામાં આવે છે. કે સાઉદી અરબનું દેવું છે એ તો આનું વધી જ રહ્યું છે. હવે અંત તરફ જઈએ કે જે મેં વાત કરી હતી, અમેરિકા આટલો પોઝ કેમ લઈ રહ્યું છે? કારણ કે એની જે પ્રોડક્શન લાઇન છે એ અત્યારે વિક્ષેપમાં પડી છે. હથિયારો એટલી માત્રામાં નથી આવતા. અને ઝેલેન્સ્કીએ શું વાત કરી છે? The United States produce about 60 to 65 Patriot PAC-3 મિસાઇલ પર મંથ. એટલે કે અમેરિકા જે પેટ્રિયોટ મિસાઇલ છે એ લગભગ 60 થી 65 દર મહિને એનું પ્રોડક્શન કરે છે. એ કશું જ નથી. કારણ કે ડ્યુરિંગ ધ ફર્સ્ટ ડે ઓફ એટેક ઓન મિડલ ઇસ્ટ, એટલે કે મિડલ ઇસ્ટમાં જ્યારે પહેલો દિવસ હતો એટેકનો, they use the volume of 2 years production of such missile. એટલે કે ઝેલેન્સ્કી કહી રહ્યા છે કે અમેરિકાએ મિડલ ઇસ્ટમાં જે પહેલા દિવસે હુમલો કર્યો એ પહેલા દિવસના હુમલામાં 2 વર્ષમાં જેટલું મિસાઇલનું પ્રોડક્શન થાય એટલા હુમલા કરી નાખ્યા. અને 2 વર્ષની સામે અત્યારે 60 થી 65 જેટલી મિસાઇલનું ઉત્પાદન થઈ રહ્યું છે. અને આ એક મિસાઇલ 34 કરોડમાં બને છે. ઈરાન કે જે તમે માની લો ₹100 એક જો એનું થતું હોય ટોટલ એનું પ્રોડક્શન, તો ઈરાન ₹1 એનો જવાબ આપી દે છે. આટલું તમે સિમ્પલ ગણિત સમજી લો. એટલા માટે જ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ મિસાઇલનું પ્રોડક્શન વધવું જોઈએ એવી વાત કહેવામાં આવી છે. અને હવે ઝેલેન્સ્કી ડિમાન્ડ કરી રહ્યા છે કે પ્રોડક્શન ઓર વધારવામાં આવે. જોઈએ કે હવે શું આગળ થાય છે. અને એટલા માટે જ થોડા પોઝ લેવામાં આવે છે. અને ઓન ધ લાઇટર નોટ કે જો આપણે રોજ બતાવીએ છીએ, ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ થતી હતી ઓવલ ઓફિસમાં, ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ સૂઈ ગયા હતા. એક બાજુ પત્રકારો સવાલ જવાબ કરે અને વચ્ચે જ્યારે થોડો સમય માર્કો રૂબિયો કે જેડી વેન્સ જવાબ આપી રહ્યા હતા, તમે જુઓ કે ટ્રમ્પ ઇઝ ફોલિંગ એસ્લીપ અગેન ડ્યુરિંગ એન ઓવલ ઓફિસ. આવું બીજી વાર બન્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચાલુ ઓફિસે સૂઈ ગયા હતા. વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે જુઓ, એક બાજુ પ્રશ્નોત્તરી થઈ રહી છે, ડોનાલ્ડ ટ્રમ્પ ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં આરામ ફરમાવી રહ્યા છે, સૂઈ ગયા છે. એટલે કે એમને બિલકુલ બધું બોરિંગ લાગી રહ્યું છે. ના એમને એમાં કોઈ સવાલ જવાબમાં કંઈ જ પડી નથી. એના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ સતત ટ્રોલ થઈ રહ્યા. અને ઈરાનને જ્યારે પણ આવો મોકો મળે એ ટ્રોલ કરે છે. હી હેડ બિઝી ડે લાઇંગ ઓન ધ ટ્રુથ સોશિયલ, એટલે કે એમણે ખૂબ જ લાંબો સમય વિતાવ્યો સોશિયલ મીડિયા ટ્રુથ પર ખોટું બોલીને. એટલે હવે અત્યારે આરામ ફરમાવી રહ્યા છે એવી વાત એમના તરફથી કહેવામાં આવી. અને હવે ઇઝરાયલ માટે ચિંતાજનક સમાચાર એ કે ફ્રાન્સ કે જેણે જાહેરાત કરી કે અમે લેબેનોન સાથે ઊભા રહીશું, ન માત્ર એ જાહેરાત પરંતુ હવે ઇઝરાયલ પર મોટા પ્રતિબંધ આવી રહ્યા છે. અને એની જાહેરાત કરી છે ફ્રેન્ચના ફોરેન મિનિસ્ટર જેન નોયલ બેરટ. એમણે શું કહ્યું? If the Israeli government does not change its policy in Gaza, the West Bank and Lebanon, we cannot act as if nothing has happened. એટલે કે જો ઇઝરાયલની સરકાર એ ગાઝા હોય, વેસ્ટ બેંક હોય કે પછી લેબેનોન, ત્યાં એ પોતાની પોલિસી નહીં બદલે તો અમે કશું થયું જ નથી એ રીતે હવે રિએક્ટ નહીં કરીએ. સેન્કશન અગેન્સ્ટ ઇઝરાયલ આર કરન્ટલી બીંગ બ્લોક ડ્યુ ટુ હંગેરીઝ વેટો. અત્યાર સુધીમાં તો જે હંગેરી એને વીટો આપતું હતું એના કારણે એના પર ઇઝરાયલ પર પ્રતિબંધ રોકાઈ જતા હતા.
However, I believe this veto will be lifted. એટલે કે હું માની રહ્યો છું કે હવે હંગેરીમાં નવા પ્રાઇમ મિનિસ્ટર આવી ગયા છે એટલા માટે આ વીટો ત્યાંથી હટી જશે. This sentence will be implemented in the coming days. એટલે કે આવનારા દિવસોમાં ઇઝરાયલ પર મોટા પ્રતિબંધ આવી શકે છે કારણ કે પહેલા તો હંગેરીમાં હમણાં નવી સરકાર બની છે ત્યાંના પ્રધાનમંત્રી પહેલા ઇઝરાયલને સમર્થન આપી રહ્યા હતા, વીટો પાવરનો ઉપયોગ કરતા હતા, પણ હવે એવું નહીં થાય એવી વાત ફ્રાન્સ તરફથી કહેવામાં આવી છે. તો કુલ મળીને આ સિચ્યુએશન અત્યારે મિડલ ઇસ્ટમાં છે. મેં જે કહ્યું કે અમેરિકા કોઈ તૈયારી તો કરી રહ્યું છે, ઈરાને પણ પોતાની જે મિસાઇલ પ્રોડક્શન કેપેસિટી છે, ડ્રોન પ્રોડક્શન કેપેસિટી છે એને પણ વધારી છે. ટૂંકમાં પરિસ્થિતિ અત્યારે વિકટ છે. ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે એની પૂરેપૂરી શક્યતા છે. ટ્રમ્પ જે રીતના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, નેગોશિએશન વાળી વાત અત્યારે સાઈડમાં રહી ગઈ છે. ગમે ત્યારે મોટો હુમલો થઈ શકે છે. જોઈશું કે આખરે શું પરિસ્થિતિ થાય છે, શું કોઈ હુમલો થાય છે કે પછી બધું શાંત થઈ જશે. આમ તો બધા શાંતિની અપેક્ષા રાખે છે, પણ આ જે રીતે ટ્રમ્પ અત્યારે મોરચો લઈને નીકળ્યા છે એમાંથી લાગતું નથી કે એમાંથી બહાર નીકળે. ટ્રમ્પે એ પણ જાહેરાત કરી છે કે મને મિડ ટર્મ ઇલેક્શનની પણ કોઈ પરવા નથી, ચૂંટણી માટે એવું બધું નથી કરી. એમના ઘણા બધા વિડીયોઝ પણ ઈરાનને લઈ વાયરલ થઈ રહ્યા છે. જોઈશું ટ્રમ્પ આમાં શું નિર્ણય લે છે, શું કોઈ હુમલો થાય છે કે પછી શાંતિ થાય છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.